ગુજરાતની સડકો પર રોજ ઢગલાબંધ અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ અકસ્માતની એક એવી ઘટના સામે આવી છે જેને ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે કેદીઓને લઈ જતી ગુજરાત પોલીસની બસને આ અકસ્માત નડ્યો છે. આ બસમાં હથકડી સાથે સંખ્યાબંધ કેદીઓ સવાર હતા. અકસ્માત બાદ રસ્તા પર હિન્દી ફિલ્મ જેવા સીન જોવા મળ્યા. કઈ રીતે આ કેદીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો અને અકસ્માત બાદ આ કેદીઓનું શું થયું? આ કોઈ ષડયંત્ર તો નથી ને? આ તમામ સવાલોનો જવાબ જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. રસ્તા પર એક બસનો અકસ્માત સર્જાય છે અને આસપાસથી પસાર થતા વાહનો ત્યાં જ થંભી જાય છે, કારણ કે અકસ્માત બાદના દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી જાય છે. તમે પણ આ દ્રશ્યોને ધ્યાનથી જોશો તો તમે પણ ચોંકી જશો. આ દ્રશ્યો છે ગુજરાતના સુરત શહેરના, જ્યાં કેદીઓને ખીચોખીચ ભરીને લઈ જતી સિટી પોલીસ બસને અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદ રસ્તા પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ રસ્તા પર હથકડી બાંધેલી હાલતમાં બબ્બેની જોડીઓમાં કેદીઓ દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ હથિયારી અને બિન હથિયારી પોલીસનો કાફલો છે. સુરતની સડકો પર બનેલી આ ઘટના કદાચ ગુજરાત માટે પણ નવી હશે, કારણ કે એક સાથે આટલા બધા કેદીઓ હથકડી પહેરીને જાહેર રસ્તા પર ઉભેલા દેખાય એવું ક્યારેય બનતું નથી. કોર્ટથી કેદીઓને લઈ જઈ રહી હતી બસ. કેદીઓને લઈ જતી પોલીસ બસનો અકસ્માત બાદ રસ્તા પર હથકડી સાથે ઉતર્યા કેદીઓ. હથકડી સાથે રસ્તા પર ઢગલો કેદીઓ જોઈને ચોંક્યા લોકો. આ દ્રશ્યો છે ગુજરાતના સુરત શહેરના. સુરતથી પલસાણ જતા સચિન હાઈવે પર એક બસનો અકસ્માત સર્જાયો છે અને આખા રસ્તા પર મચી છે અફરાતફરી, કારણ કે જે બસનો અકસ્માત થયો તે બસ સુરત સિટી પોલીસની છે અને GJ05GV0101 નંબરની આ બસમાં સવાર હતા ઢગલાબંધ કેદીઓ. પ્રાપ્ત માહિતી મુજબ સુરત કોર્ટથી સિટી પોલીસ બસમાં કેદીઓને લાજપોર જેલ લઈ જવાઈ રહ્યા હતા. તે સમયે સુરતથી પલસાણ જતા સચિન હાઈવે પર કેદીઓને લઈ જતી પોલીસ બસનો અકસ્માત થયો. અકસ્માત બાદ કેદીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. કેદીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે પોલીસ બસનો ચાલક પોતે પીધેલો હતો. એટલું જ નહીં, અકસ્માત બાદ કેટલાક કેદીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે વારંવાર બસ ધીમી ચલાવવાની રજૂઆત કરવા છતાં ડ્રાઈવરે તેની મનમાની કરી હતી, જેને કારણે આ અકસ્માત સર્જાયો છે. સુરત કોર્ટથી લાજપોર જેલમાં એન્ટ્રી કરવા જતી સમયે કેદી ભરેલી પોલીસ બસને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક કેદીઓને નાની મોટી ઈજાઓ પહોંચી. બસમાં 50 થી 55 લોકોને ભરવામાં આવે છે અને કોઈને જાનહાનિ થશે તો કોણ જવાબદારી લેશે તેવો સવાલ પણ કેદીઓએ પોલીસ સામે કર્યો હતો. કેદીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લાંબો સમય વીત્યા બાદ પણ કોઈ એમ્બ્યુલન્સ આવી નહોતી. કેદીઓને લઈ જતી પોલીસ બસનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગણતરીની મિનિટોમાં ત્યાં દોડી આવ્યો હતો અને કોઈ વિવાદ વધે એ પહેલા મામલો સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ કેદીઓ પોલીસ બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ બસ ડ્રાઈવર પ્રદીપ ચૌધરી શરત ચૂકથી રસ્તાની લાઈન બદલાઈ ગઈ હોવાનું કહીને પોતાનો બચાવ કરી રહ્યો છે. કેદીઓ ભરેલી પોલીસ બસના અકસ્માત બાદ રસ્તા પર સાઉથ ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ કેદીઓ પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા, તો બીજી તરફ પોલીસ પણ ગમે તેમ કરીને મામલો સંકેલવાના મૂડમાં જોવા મળી. જે કેદીઓને ઈજા પહોંચી છે તેમને સારવાર માટે લઈ જવાયા હતા. જોકે આવી ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી હશે. કેદીઓને લઈ જતી પોલીસ બસના અકસ્માત બાદ હાથમાં હથકડી સાથે રસ્તા પર ઉતરેલા ઢગલાબંધ કેદીઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થાય છે.